જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં? આજે એક ફરી નવી સવાર અને નવો દિવસ. આજે છે તારીખ 18/10/2025 ને સવારમાં બધા નાહી ધોઈ ફ્રેશ થઈ ગયા છીએ. હાલ આપણે અત્યારે છીએ અંબાજીની અંદર. તો અત્યારે બધા નાસ્તો કરવા ગયા છે જાત્રાવાસીઓ. તો ચાલો આપણે પણ નાસ્તો કરવા જઈએ. આજે નાસ્તામાં શું બનાવ્યું એ તમને વિડીયોની અંદર બતાવું. તો ચાલો અંદર. આપણા બધા જાત્રાવાસીઓ નાસ્તો કરે છે. તો ચાલો આપણે જોઈએ નાસ્તામાં શું છે. તો આપણે પણ નાસ્તો કરી લઈએ. સવારના સરસ મજાના થેપલા બને છે, થેપલા ને ચા. આ છે સવારનો નાસ્તો. સરસ મજાના ગરમા ગરમ થેપલા તૈયાર થઈ રહ્યા છે અને એ બધા નાસ્તો કરે છે. આ છે આપણા સવારનો નાસ્તો. બધા જાત્રાવાસીઓએ સરસ મજાનો નાસ્તો કરી લીધો છે અને હવે અમે બસમાંથી જઈએ છીએ કોટેશ્વર. તો ચાલો આપણે કોટેશ્વર પહેલાં મહાદેવના દર્શન કરીએ, ત્યાર પછી બપોર પછી જમી અને આપણે આગળનો શું પ્લાન છે એ તમને હું વિડીયોમાં આગળ કહીશ. તો ચાલો મારી સાથે કોટેશ્વર. બધા જાત્રાવાસીઓ બેસી ગયા છે ને હવે આપણે જઈએ છીએ કોટેશ્વર. તો ચાલો આપણે જઈએ અત્યારે કોટેશ્વર. અહીંથી માત્ર 7 કિલોમીટરના અંતર ઉપર છે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. આપણે અત્યારે પહોંચી ગયા છીએ અંબાજીથી કોટેશ્વર. 7 કિલોમીટરનું અંતર છે. તો બધા જાત્રાવાસીઓ ઉતરે છે અને સામે છે મંદિર. તો ચાલો આપણે મંદિરે જઈએ અને સરસ મજાના દર્શન કરીએ. જો અહીં સીતાફળ એકદમ સસ્તા છે. બોલો કોટેશ્વર મહાદેવ કી. બધા જાત્રાવાસીઓ જો અહીં સીતાફળની મોજ લે છે. જંગલના સીતાફળ બધા ખાય છે. બહુ સસ્તા છે ને. સરસ મજાની જગ્યા છે અને પાછળ પહાડોમાંથી સરસ્વતીમાં 12 મહિના આવી રીતે ચાલુ જ રહી છે. અને વાલ્મીકી ઋષિ અહીં પ્રગટ કરેલા છે સરસ્વતીજીને. મજાના બધા દર્શન કરી લીધા જાત્રાવાસીએ. પાછળ છે કોટેશ્વર મહાદેવનું મંદિર
ત્યાં પણ સરસ મજાના બધા જાત્રાવાસીઓ દર્શન કરી લીધા છે અને સુંદર મજાની જગ્યા છે. તમે અહીં આવો ને બહુ મજા આવે અને અહીંનું પાણી પીવો ને આ તમે સરસ્વતીજીનું બહુ જ મીઠું છે અને જંગલમાં આજુબાજુના જંગલોમાં સીતાફળ બહુ થાય છે એટલે અહીં સીતાફળ બહુ વેચાય છે અને સસ્તા હોય છે દિવાળી ટાઈમ ઉપર. તો ચાલો મિત્રો અહીં સરસ મજાના દર્શન કરી લીધા. હવે જઈએ આપણે આગળ. હવે જઈએ આપણે અંબાજી, જ્યાં આપણી હોટલ છે ત્યાં આપણે બપોરનું જમી અને પછી આપણે આગળ જવાના છે દર્શન માટે. જે લોકો પહેલી વખત આપણી ચેનલ ઉપર આવ્યા હોય એ લોકો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને જાત્રાના તમામ વિડીયો તમને જોવા મળે. તો ચાલો આપણે હવે જઈએ આગળ આપણી હોટલે. ત્યાં શું જમવાનું બનાવ્યું છે એ તમને બતાવું અને બપોરનું જમી થોડી વાર આરામ કરીને આપણે જવાના છે આગળ દર્શન માટે. તો વિડીયો જોતા રહેજો, મજા આવશે. તો આપણે કોટેશ્વર દર્શન કરીને અત્યારે આવી ગયા છે અહીંયા હોટલ ઉપર અને સરસ મજાનું જમવાનું બને છે. દર્શનાબેને રસોઈ બનાવી છે, સરસ મજાના થેપલા, રોટલી. શેનું શાક બનાવ્યું દર્શનાબેન? દાળનું શાક બનાવ્યું, દાળ બનાવી, ભાત બનાવી, કોબી મરચાંનો સંભારો અને રોટલી. સરસ મજાની રસોઈ થઈ ગઈ ને બધા જમવા પણ બેસી ગયા છે. મનોજભાઈ જોઈને અહીંથી પીરસીને બધાને જમાડે છે સરસ મજાનું. બપોરે બધા જમી લીધું છે. હવે અત્યારે બસમાં બેસીને હવે જાય છે માઉન્ટ આબુ. તો ચાલો આપણે અત્યારે જઈએ માઉન્ટ આબુ. તો આ છે અંબાજી. આપણે અત્યારે રાજસ્થાનની અંદર પહોંચી ગયા છીએ. ગુજરાત બોર્ડર પાર કરીને આ છે રાજસ્થાન. રાજસ્થાનના માર્બલ પથ્થર. નમસ્કાર. શ્રી વ્રજયાત્રા પ્રવાસ દાવા ગીર સંચાલક શ્રી મનોજભાઈ ભટ્ટ તથા સંજયભાઈ કવાડ અને સાથે દર્શનાબેન પણ છે અમારી હારે. તો યાત્રા અમારી અત્યારે માઉન્ટ આબુ તળેટીમાં છે. અંબાજીના દર્શન કરી, કાલે નાઇટ અંબાજી અમે હતા. બધાએ ત્યાં સરસ રીતે દર્શન કર્યા, કોટેશ્વર ગબ્બર કર્યું અને હવે અત્યારે આબુ તળેટીમાં છીએ ને હવે અમે માઉન્ટ આબુ ઉપર જવા રવાના થઈ રહ્યા છીએ. તો અત્યારે બધા માઉન્ટ આબુ ઉપર જાય છે યાત્રિકો. બોલો અંબે માત કી જય. અત્યારે આપણે પહોંચી ગયા છીએ આબુની તળેટી ઉપર અને અહીંથી આપણે જઈએ છીએ માઉન્ટ આબુ ઉપર. તો ચાલો 250 રૂપિયામાં આપણે જીપ બાંધી છે તો અહીંથી જઈએ આપણે ઉપર. અને મનોજભાઈ સરસ મજાની વ્યવસ્થા કરી દીધી બધાને. નમસ્કાર. તો ચાલો અમે જઈ આવીએ ઉપર. ઓકે.